આણંદ જિલ્લાના સારસા ગામ ખાતે આજરોજ રામલલ્લાની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીનું આયોજન ગામની શરૂઆત થતાં ટાવરથી આખા ગામમાંથી પસાર થઈને શ્રી રામ મંદિર સુધી આયોજન થયું હતું. ત્યારબાદ રામ મંદિરે આરતી અને ગરબા કરવામાં આવ્યા, જેમાં સારસાના તમામ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા. ભવ્ય શોભાયાત્રાનું વિવિધ વિસ્તારોમાં નગરજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું તથા શોભાયાત્રામાં જોડાયેલ ભાવિક ભક્તોનું સ્વાગત પુષ્પવર્ષાથી કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં ગ્રામ પંચાયત દ્વારા સાફ સફાઈનું આખા નગરમાં તથા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શોભાયાત્રાના રૂટ પર પેટ્રોલિંગ કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરના રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવવામાં આવ્યો, જેના ભાગરૂપે આણંદ જિલ્લાના સારસા ગામ ખાતે રામ ભક્તો દ્વારા સારસા ગામમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના તમામ હિન્દુ સમાજના લોકો, આગેવાનો, સરપંચ અને ભાવિ ભક્તો હાજર રહ્યા હતા. ખૂબ વિશાળ રેલી જોવા મળી હતી. સારસા ગામના તમામ લોકો, આશરે 5000થી પણ વધુ લોકોએ ભાગ લીધો હતો. ઇન્ડિયા 24 ન્યૂઝ સાથે અરવિંદ રાવલ, આણંદ.